कॉरपोरेशन के हेड ऑफिस में स्टैंडिंग कमेटी की मीटिंग हुई। मीटिंग में स्टैंडिंग कमेटी को कुल 13 मुद्दों पर मंजूरी लेनी थी। चर्चा के बाद सभी डेवलपमेंट के कामों को मंजूरी दे दी गई। मीटिंग के बाद स्टैंडिंग कमेटी की चेयरपर्सन वर्षाबेन व्यास ने मीडिया से बात की और सभी को रक्षाबंधन की शुभकामनाएं दी। इसके साथ ही रक्षाबंधन के दिन महिलाओं के लिए सिटी बस सर्विस फ्री है, जिसका उन्होंने महिलाओं से फायदा उठाने की अपील की। आखिर में उन्होंने मंजूर किए गए कामों के बारे में डिटेल में जानकारी दी। वर्षा व्यास, चेयरपर्सन स्टैंडिंग कमेटी, वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन। સૌથી પહેલા તો આવતીકાલે આવનાર રક્ષાબંધન પર્વની વડોદરાવાસીમાં દરેક ભાઈઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે એમના જીવનમાં ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે. આપ સૌ મીડિયા મિત્રના ભાઈઓ દ્વારા અમે વડોદરામાં એક મેસેજ આપી છે. સાથે સાથે આવતીકાલે રક્ષાબંધનના દિવસે આપણી ઈ બસ પણ એક ફ્રી કરેલી છે, તો જેથી કરીને એ પણ બહેનો એનો લાભ લે. સાથે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર 13 કામ આપેલા હતા અને 13 કામને મંજૂર કર્યા છે. ઘણા બધા કામ એવા હતા કે જેમાં સમય મર્યાદા અથવા તો રકમની મર્યાદા જેને આપણે વધારવાની હતી, નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી. બીજું જે આપણું કામ છે ઉત્તર ઝોનના સિવિલનું, એ નવું કામ હતું જેને મંજૂર કર્યું છે. એ સિવાય 3 રોડ લીધેલા છે, છાણી જૂના જકાત નાકાથી મહેસાણા સર્કલ થઈને, સમાજ જલારામ મંદિરથી ચાણક્યપુરી થઈને સૈનિક છાત્રાલય સુધીનો, અને સંગમ 4 રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધીનો જે રોડ રહ્યો, હયાત રોડની બાજુમાં વાઇડનિંગ જે કરેલું છે એ વાઇડનિંગનું દબાણ દૂર કરીને સારી રીતે રોડને પહોળો કરવો, એ કામને મંજૂરી આપેલી છે. એ સિવાય 9મું કામ જે રહ્યું, જે પેવર અથવા તો ફૂટપાથ, પેવર પથ્થર, પેવર બ્લોક, આ બધા કામને પણ મંજૂરી આપેલી છે. એ ઉપરાંત 11મું જે કામ હતું એ આરોગ્ય શાખા તરફથી આપણને આવ્યું કે હૃદય રોગની શસ્ત્રક્રિયા જેને પણ કરાવી છે એવા 2 દર્દીને જે સહાય પેટીની રકમ હતી એને પણ મંજૂર આપેલી છે. 12મું અને 13મું કામ જે હતું પાણી પુરવઠા અને ડ્રેનેજ શાખાનું, એ બંને કામની અંદર સમય મર્યાદા અથવા તો નાણાકીય મર્યાદા નવું ટેન્ડર ન થાય ત્યાં સુધીમાં વધારો કરીને આપેલું છે. ફરીથી રક્ષાબંધનની બધા ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.